वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर कल संकलन की बैठक का आयोजन हुआ था। सांसद डॉक्टर हेमा जोशी, म्यूनिसिपल कमिश्नर दिलीप राणा, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री समेत विभिन्न इलाकों के विधायकों की मौजूदगी इस संकलन की बैठक के तहत दर्ज की गई थी। विभिन्न विधायकों की ओर से अपने अपने इलाके की समस्याएं इस संकलन की बैठक के तहत साझा की गई थी। तब विधायक केयूर रोकड़िया की ओर से भी कई मुद्दों की पेशकश संकलन की बैठक के तहत की गई थी। खासकर गोत्री इलाके के इस्कॉन हाइट के पास खुली जगह में सब्जी मंडी और स्पोर्ट्स कॉम्प्लेक्स बनवाने की दिशा में उनकी ओर से पेशकश की गई थी और साथ ही दशामा तालाब के आसपास की जगह को डेवलपमेंट के तहत लाने की पेशकश भी विधायक केयूर रोकड़िया की ओर से रखी गई थी। तब आइए आपको सुनाते हैं विधायक केयूर रोकड़िया ने कल संकलन की बैठक में कौन कौन से मुद्दे की पेशकश की थी। वडोदरा महानगरपालिका द्वारा सांसद અને ધારાસભ્યોની આજની જે સંકલનની બેઠક હતી, દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતું હોય છે અને મારા વિસ્તારની અંદર છાણી ટીપી 13ની અંદર ઇંગ્લિશ મીડિયમ નવી સ્કૂલ શરૂ કરવા માટે જમીનની ફાળવણી એ મુખ્ય મુદ્દો હતો। દશામા તળાવની બાજુમાં ગાર્ડન, પાણીની ટાંકી, સંપ અને દશામા તળાવનું ડેવલપમેન્ટ આ રાજ્ય સરકારે જ્યારે જમીન ફ્રી ઓફ કોસ્ટ એ કોર્પોરેશનને આપી છે ત્યારે ત્યાં તમામનું ટેન્ડર પ્રોસેસ કરીને ઝડપથી કામ આગળ વધે। ઇસ્કોન હાઇટ્સ પર જે જગ્યા ઝૂંપડા તોડીને ખાલી કરાવી હતી ત્યાં ગોત્રી મેઇન રોડનું શાક માર્કેટ શિફ્ટ ઝડપથી થાય અને પાછળ સ્પોર્ટ્સની ફેસિલિટી પણ મળે એ દિશામાં પણ આગળ। છાણી કેનાલના લિનિયર પાર્કનું પણ આગળ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે। મધુનગરના જે દબાણો તોડ્યા હતા, બીજા પણ કેટલાક દબાણો, કારણ કે શિયાળાની ઠંડી હોય અને જે ઝૂંપડા આખાના આખા ઝૂંપડા તૂટતા હોય તો એ લોકોને ઘર મળી જાય ખૂબ ઝડપથી, આ અઠવાડિયા 10 દિવસમાં ઘર મળી જાય અને પછી એ પણ દબાણો તમામ તોડીને કરોડો રૂપિયાની સરકારની જગ્યા ખુલ્લી થાય આ દિશાની અંદર આજે ચર્ચા કરવામાં આવી છે। કેટલાક મુદ્દા આજે આખું પ્રેઝન્ટેશન વિશ્વામિત્રીનું ડીપનિંગ, રિસેક્શનિંગ અને એના સિવાય ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કઈ રીતે પૂરથી શહેરને બચાવી શકાય તો એમાં આજવા પ્રતાપપુરાને ઊંડું કરવાની વાત હોય, આજવા પર નવું ગેટેડ સ્ટ્રક્ચર મૂકવાની વાત હોય, વડોદરા શહેરની અલગ અલગ કાંસો એટલે પૂર્વ વિભાગની અલગ કાંસો, પશ્ચિમ ઝોનની અલગ કાંસો, એ કાંસોને છેક વિશ્વામિત્રી સુધી લંબાવવી અને એને ડીપનિંગ અને રિસેક્શનિંગ કરવું આ દિશાની અંદર પણ તમામ ચર્ચાઓ આજની સંકલનમાં કરવામાં આવી છે। ખૂબ પોઝિટિવ બાબત આખા સંકલનની એવું કહી શકાય કે પૂરને કંટ્રોલ એટલે ફ્લડ મિટિગેશનના જે પણ પેરામીટર્સ છે એ તમામ પેરામીટર્સની આશે વિસ્તૃત ચર્ચા આખી આમાં કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।